સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ બોટિંગ પ્રવૃત્તિ બંધ કરાવી દેવામાં આવી છે. આ મુદ્દે મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણે આક્ષેપ કરતા કહ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની બેદરકારીને કારણે જ 1 વર્ષથી ફાયર વિભાગ ઉપરાંત પોલીસ, R&B વિભાગ સહિત અન્ય ઓથોરિટીના લાયસન્સ નહીં હોવા છતાં વલ્લભ સદન ઉપરાંત ઉસ્માનપુરા અને NIDM 3 સ્થળે બોટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ની અંદર જે હરણીતરામાં દુઃખદ ઘટના બની ત્યારબાદ અમદાવાદની અંદર પણ રિવરફ્રન્ટ ખાતે જે બોટિંગ ચાલતું હતું એના પેપરોનું વેરિફિકેશન તદુપરાંત બધા જ લાયસન્સ એ પ્રમાણે એના માટે એ પ્રક્રિયા રિવરફ્રન્ટની અંદર જે બોટિંગ છે હાલ પૂરતું બંધ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર દ્વારા એનું વેરિફિકેશન પૂરું થયા બાદ એને રિવરફ્રન્ટની અંદર ફરીથી પુનઃ બોટિંગની પ્રક્રિયા એ ચાલુ કરવામાં આવશે.